હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। રાત્રિ દરમિયાન પાટણમાં વરસાદી માહોલ રહ્યો હતો। સિદ્ધપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો। અહીં પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો, જ્યારે વીજળીના કડાકાથી આભ ગુંજી ઉઠ્યું હતું। આવામાં આજે સવારે વરસાદનો મિજાજ કેવો રહેશે તે અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે। આજે બુધવારે સવારે 10 વાગ્યા સુધીની હવામાન વિભાગની આગાહી સામે આવી છે, જેમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। આજે બુધવારે સવારે 10 વાગ્યા સુધીની આગાહીમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે। તો જ્યાં મિત્રો મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। નોંધનીય છે કે ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 59.33% વરસાદ નોંધાયો છે। સિઝનનો અત્યાર સુધી સૌથી વધુ વરસાદ કચ્છમાં 76.45% નોંધાયો છે। સૌરાષ્ટ્રમાં સિઝનનો સૌથી 74.43%, દક્ષિણ ગુજરાતમાં 69.50% વરસાદ નોંધાયો છે, જ્યારે સૌથી ઓછો વરસાદ ક્રમશઃ પૂર્વ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે। તો જ્યાં મિત્રો મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પૂર્વ મધ્ય ગુજરાતમાં અત્યાર સુધીનું સિઝનનું 41.86%, તો સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 38.78% વરસાદ નોંધાયો છે। ગુજરાતમાં 3 જિલ્લામાં અત્યાર સુધીમાં 100%થી વધુ વરસાદ નોંધાયો છે। દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં સિઝનનો અત્યાર સુધીનો 100%થી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। તો 4 જિલ્લામાં 73થી 100% પડ્યો છે। 10 જિલ્લામાં અત્યાર સુધીનો 51થી 75% સુધીનો વરસાદ નોંધાયો છે, જ્યારે 16 જિલ્લામાં સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ 26થી 50% સુધીનો વરસાદ નોંધાયો છે। દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં સિઝનનો અત્યાર સુધીનો 100%થી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। તો 4 જિલ્લામાં 73થી 100% વરસાદ પડ્યો છે। 10 જિલ્લામાં અત્યાર સુધીનો 51થી 75% વરસાદ પડ્યો છે, જ્યારે 16 જિલ્લામાં સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ 26થી 50% વરસાદ નોંધાયો છે। તો જ્યાં મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો પૂરો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।